144 વર્ષ બાદ આ યોજાનાર જે કુંભ મેળો છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને અત્યારે હાલ જે ગંગા ઘાટ છે ત્યાં આગળ અમે અત્યારે હાલ મોજૂદ છીએ। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે હું તમને તમામ આ દ્રશ્યો બતાવવાનો છું કે અહીંયા જે લોકો ઉમટી રહ્યા છે, સાધુ સંતો ઉમટી રહ્યા છે, હજારોની સંખ્યામાં અહીં જે સાધુ સંતો ઉમટ્યા છે અને ગંગા સ્નાન કરી રહ્યા છે। હું તમને બતાવીશ કે સીધા દ્રશ્યો અહીંથી કે આ જે ગંગા ઘાટ છે અને ત્યાં આગળ જે લોકો છે એ સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। આપને આ સીધા દ્રશ્યો હું ગંગા ઘાટ પરથી બતાવી રહ્યો છું કે જે આ ગંગા નદી છે અને ત્યાં સ્નાન કરવા માટે 1 કરોડોની સંખ્યામાં ભીડ ઉમટી છે। આ ભીડની અંદર આપ જોઈ શકો છો કે જે લોકો છે એ એક જે સનાતન ધર્મની ડૂબકી લગાવી રહ્યા છે અને પવિત્રતા માટે જે લોકો છે અહીંથી આપ જ્યારે અહીં પહોંચો છો તો અહીં ટ્રેનની પણ સુવિધા છે, એકદમ નજીકમાં પણ ટ્રેન ચાલે છે તે પણ હું બતાવીશ કે અહીં જે ગંગા સ્નાન કરવા માટે લોકો પહોંચ્યા છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ગંગા ઘાટ પરથી અને અહીંયા જે ઘાટ છે ત્યાં કરોડોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે એ ઉમટ્યા છે અને સ્નાન કરી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું ગંગા ઘાટ પરથી। અને અહીંયા ગંગા ઘાટ પર જે લોકો ડૂબકી લગાવી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ છે સ્નાન કરવા માટેનો જે ગંગા ઘાટ છે, લોકો જે ધર્મની ડૂબકી લગાવવા માટે પહોંચે છે તેની સીધા દ્રશ્યો હું ગંગા ઘાટથી બતાવી રહ્યો છું। આ ગંગા ઘાટ છે અને અહીંથી જે લોકો ધર્મની ડૂબકી લગાવવા માટે પહોંચતા હોય છે, કરોડોની સંખ્યામાં સાધુ સંતો અહીં પહોંચ્યા છે, નાગા સાધુઓ છે, કિન્નર અખાડાઓ છે, અનેક અખાડાઓ અહીં લગાવવામાં આવ્યા છે। અને આ છે ગંગા ઘાટ, જે મુખ્ય ગંગા ઘાટ છે, ત્યાંથી હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ગંગા ઘાટ પરથી કે અહીં જે ડૂબકી લગાવવામાં આવે છે એ આ ડૂબકી અહીં જ લગાવવામાં આવે છે અને અહીં પવિત્રતાનું એક જે અનુભવ છે, અહેસાસ છે એ થાય છે। અને આ જે મા ગંગા જે છે એ અહીંથી પસાર થાય છે અને આ ગંગા નદીનો મુખ્ય ઘાટ કહી શકાય કે આ ગંગા નદી પરથી આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આવતીકાલે મુનિ અમાવાસ હોય, સૌથી મહત્ત્વનું સ્નાન અહીં થવાનું છે। ત્યારે આજે 28 તારીખ છે, 28 જાન્યુઆરી છે અને 28 જાન્યુઆરીના જે લોકો પહોંચ્યા છે તે સ્નાન કરી રહ્યા છે। સૌથી મહત્ત્વનું સ્નાન આવતીકાલે એટલે કે ગંગા ઘાટ પર જે મૌની અમાવાસા છે તેનું લગાવવાનું છે અને તેને લઈને અહીં લોકોની કરોડોની સંખ્યામાં ભીડ ઉમટી છે। 6 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ અહીં સ્નાનની ડૂબકી લગાવવા માટે પહોંચવાના છે, જેના સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે અહીં જે આ ગંગા ઘાટ છે ને ત્યાં 6 કરોડથી વધારે જે લોકો છે તે અહીં ડૂબકી લગાવવા પહોંચવાના છે અને 10 કરોડથી વધારે લોકોની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે જે સ્નાન કરવા માટેની। અહીં મારી સાથેના જે મારા મિત્રો છે એ પણ અહીં મોજૂદ છે અને ટૂંક જ સમયમાં આ લોકો અત્યારે સ્નાન કરવાના છે। મારી સાથે નારણભાઈ રાવળ છે, કિશોરભાઈ છે અને તમામ લોકો અહીં જે ડૂબકી લગાવવાના છે સનાતન ધર્મની। અને આ ગંગા ઘાટ પરથી અમે પણ અહીં ગંગા ઘાટ પહોંચ્યા છીએ અને જે લોકો છે એ પવિત્રતા અનુભવે છે અહીં ડૂબકી લગાવીને, તેના માટે અહીં લોકો પહોંચ્યા છે। નારણભાઈ, શું કહેશો? અત્યારે ગંગા ઘાટ પર છો અને જે એક સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મની એક ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છો, પવિત્રતા અનુભવવા માટે। હિન્દુ ધર્મનો અને સનાતન ધર્મનો મહાસમાગમ એટલે મહાકુંભ આજે અહીંયા વિશ્વમાંથી લોકો અહીંયા ઉમટી રહ્યા છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે અને કહી રહ્યા છે કે 144 વર્ષ બાદ આ યોગ આવ્યો છે અને જેના કારણે દરેક ભારત અને ભારત વર્ષમાંથી લોકો અહીં આવી રહ્યા છે અને પોતે એક શ્રદ્ધાની ડૂબકી અહીંયા ગંગા મૈયામાં લગાવી રહ્યા છે અને બહુ એક આનંદિત એક ઉલ્લાસ સરસ રીતે વિભોર બનાવી રહ્યો છે। મા ગંગા બસ સર્વનું કલ્યાણ કરે એ રીતે આખા અહીંયા આવેલા શ્રદ્ધાળુઓ પોતાની ડૂબકી લગાવે। આ હતા નારણભાઈ રાવળ અને જેઓ પણ મારી સાથે પહોંચ્યા છે અહીંયા એક સ્નાનની ડૂબકી લગાવવા માટે। આપણે સીધા દ્રશ્યો હું ગંગા स्नान करने में बहुत से श्रद्धालु आए हुए हैं, हाँ लाखों की संख्या में आए हुए हैं, करोड़ों की संख्या में, लाखों से भी ज़्यादा। कैसा लगा आपको? बहुत अच्छा, बहुत अच्छा। कहाँ से हो? हमें समस्तीपुर जिला ઘાટ પરથી બતાવી રહ્યો છું કે આ જે મુખ્ય ગંગા નદી છે અને ત્યાં આગળ આ વહેતો પ્રવાહ છે અને ત્યાંના અંદર લોકો અહીં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે।
બચાવ કામગીરી માટે પણ એનડીઆરએફની ટીમના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની સુવિધાઓથી આ સ્નાન જે એટલે કે ગંગા ઘાટને સજી દેવામાં આવ્યો છે. અહીં લોકો એકદમ શાંતિથી સ્નાન કરી શકે અને તમામ સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફને અહીં તૈનાત કરી દેવામાં આવી છે. અહીં એક સાઈડમાં જે બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જે રોડ પર લગાવે છે, એ જ રીતે અહીં નદીના કિનારો છે જ્યાં ઘાટ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ એક બેરિકેડ લગાવવામાં આવે છે, જેના લઈને લોકો મા ગંગાના ઊંડા પ્રવાહ સુધી ન પહોંચી શકે અને અહીં શાંતિથી ડૂબકી લગાવી શકે. આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે ગંગા ઘાટ પરથી. महाराष्ट्र से आए हम लोग पुणे से. यहाँ कुंभ में आके बहुत अच्छा लग रहा है. यहाँ नागा साधु, यहाँ का जो मैनेजमेंट है, यहाँ की सरकार ने बहुत अच्छे किए हैं. ऐसा ही सब अपने हिंदू धर्म के लिए सब लोगों ने मिलके करना चाहिए. यहाँ भाविक जो आते हैं उनका ख्याल अच्छे तरह से सब जगह से रख रहे हैं और सब यहाँ पे अच्छे लोग हैं. येताना खूप भारी वाटलं. महाराष्ट्रातल्या पुणे जिल्ह्यातनं मावळ तालुक्यातनं आलेलो आहे आम्ही. तर हिंदू धर्माच्या लोकांनी इथं एकदा तरी आवर्जून आलंच पाहिजे. कारण की हे जे चाललेलं आहे मोदी सरकारचं, योगी सरकारचं, महाराष्ट्रामध्ये हिंदू धर्म हा जिवंत राहिलाच पाहिजे. त्याच्यासाठी या गोष्टी केल्याच पाहिजेत. जय श्रीराम. ओके.